હેલો, હું છું ડૉક્ટર રવિ શાહ, એન્ડોક્રાઇનોલોજિસ્ટ એટ ડૉક્ટર રવિઝ ડાયાબિટીસ એન્ડ એન્ડોક્રાઇન ક્લિનિક, અને હું મિર્ચી ન્યૂઝના માધ્યમથી ફરી વાત કરવા આવ્યો છું ડાયાબિટીસ અને હૃદયરોગના સંબંધ વિશે. તો આપણે જેમ જાણીએ છીએ કે ઇન્ડિયામાં અત્યારે ઓલમોસ્ટ 20 કરોડ લોકોને ડાયાબિટીસ છે. એનો મતલબ એમ છે કે 20 કરોડ લોકોના હાર્ટ છે એ રિસ્ક ઉપર છે. હવે ડાયાબિટીસના કારણે ઘણા બધા બોડીમાં ચેન્જીસ થતા હોય છે. એમાંથી જે સૌથી ઇમ્પોર્ટન્ટ ચેન્જ હોય છે એ છે કે કોલેસ્ટ્રોલ હોય એ આપણી જે નળીઓ હોય જેમાંથી બ્લડ ફ્લો થતું હોય એમાં ડિપોઝિટ થતી હોય છે. એ ડિપોઝિશનને પ્લેક કહેવાય છે. એ પ્લેકના કારણે આપણે હાર્ટ એટેક હોય એમનો રિસ્ક થતો હોય છે. તો હવે આ હાર્ટ એટેકનો રિસ્ક હોય છે એ ડાયાબિટીસમાં નોર્મલ લોકો કરતાં ઘણો વધારે હોય છે. એની સાથે સાથે હાર્ટ એટેકના જે સિમ્ટમ્સ આવતા હોય જેમ કે ચેસ્ટમાં પેઇન થવું અને આપણે જે સ્વેટિંગ થઈ જવું, એ બધું ઘણી વખત ડાયાબિટીસમાં આવતા નથી હોતા, કારણ કે ડાયાબિટીસની નસો હોય છે ઓલરેડી વીક હોય છે. એના કારણે જે આ બધા જે સિમ્ટમ્સ હોય જે નોર્મલ લોકોને જ્યારે હાર્ટનો અટેક આવે એને આવવા જોઈએ એ ડાયાબિટીસના એ બી નથી આવતા હોતા. તો ડાયાબિટીસને આનો મતલબ એમ છે કે બે કારણથી રિસ્ક બહુ વધારે હોય છે. એક તો ડાયાબિટીસમાં કોલેસ્ટ્રોલ હોય એ વધી જાય, કોલેસ્ટ્રોલનું જે નેચર હોય એ ઓલ્ટર થઈ જાય, જેના કારણે પ્લેકના ફોર્મમાં આપણી જે નળીઓ હોય એમાં જમા થઈ જાય. અને બીજું સાથે સાથે જ્યારે બી હાર્ટ એટેક આવે એના જે સિમ્ટમ્સ આવે જેનાથી તમે ડૉક્ટર પાસે જલ્દી પહોંચવાના હો એ બી ડાયાબિટીસમાં ડિલે થઈ જતો હોય છે, કારણ કે ડાયાબિટીસમાં નસો વીક હોય છે. એટલે ડાયાબિટીસમાં હાર્ટ એટેકનું રિસ્ક બહુ વધારે છે. હવે આ જે કોલેસ્ટ્રોલનું જમા થવાના કારણે જે નળીઓના ઉપર જે ડિપોઝિશન થતું હોય છે એના કારણે બીજા બે કોમ્પ્લિકેશન્સ વધારે ડાયાબિટીસમાં થતા હોય છે. એક બ્રેનમાં સ્ટ્રોક થવો અને બીજા પગમાં બ્લડ ફ્લો ઓછો પહોંચો, જેના કારણે પગ કપાવાનું કે એમ્પ્યુટેશનનો રિસ્ક વધી જવું એ બી ડાયાબિટીસમાં સાથે હોય છે. તો આ ત્રણેય વસ્તુ માટે આપણે અમુક વસ્તુઓ છે જે ડાયાબિટીસને ખાસ કરવી જોઈએ. સૌથી પહેલાં ડાયટમાં આપણે ઓઇલ ઓછું રાખો, ફ્રાઈડ અને ફેટી વસ્તુઓ ઓછું ખાઓ અને કાર્બ્સનું પ્રમાણ ઓછું વાળો ડાયટ લો. સેકન્ડ વસ્તુ લાઈફસ્ટાઈલ, એટલીસ્ટ 15 મિનિટ સવારે અને 15 મિનિટ રાત્રે આપણે ચાલતા રહેવું જોઈએ. થર્ડ વસ્તુ છે એ છે સ્લીપ. 6 થી 9 કલાકની સ્લીપ આપણે ડાયાબિટીસને, અને સારા ક્વોલિટીની સ્લીપ, અને અર્લી ટુ રાઇઝ અને અર્લી ટુ બેડ, એટલે જલ્દી સૂઈ જાઓ અને સવારે વહેલા ઉઠો, એ રીતનાનું આપણે રાખવું જોઈએ. ચોથી વસ્તુ છે સ્મોકિંગ. તો ડાયાબિટીસને નળીઓનું ઓલરેડી રિસ્ક હોય છે, બહુ જ વધારે હોય છે. સ્મોકિંગ કરો તો તમારા નળીઓની જે ડાયામીટર હોય એ ઓછું થઈ જાય. એટલે ખાસ કરીને ડાયાબિટીસને આ જો કોમ્પ્લિકેશન્સથી બચવું હોય તો સ્મોકિંગ કમ્પ્લીટલી અવોઇડ કરવું જોઈએ. અને પાંચમી વસ્તુ જે છે એ આપણી મેડિસિન્સ આવતી હોય છે. મેડિસિન્સ શુગર કંટ્રોલ કરવા માટેની, કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટેની ને બીપી કંટ્રોલ કરવા માટેની, એ આપણા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ હોય છે આ કોમ્પ્લિકેશન્સ પ્રિવેન્ટ કરવા. તો આ 5 વસ્તુઓનું ખાસ જો આપણે ધ્યાન રાખીએ તો ડાયાબિટીસ હોય, લોકોના હાર્ટ હોય એ હેલ્ધી રહી શકે. તો 20 કરોડ ડાયાબિટીસને આ 5 ટિપ્સ જો ફોલો કરે તો આપણા 20 કરોડ હાર્ટ હશે એ હેલ્ધી રહેશે. થેન્ક યુ વેરી મચ. આમાં તમારે ઓર કોઈ બી ક્વેશ્ચન્સ કે કોઈ બી કમેન્ટ્સ હોય તો એ ખાસ કમેન્ટ સેક્શનમાં જણાવજો. તો એ આપણે નેક્સ્ટ મિર્ચી ન્યૂઝના એપિસોડમાં કવર કરી લઈશું. થેન્ક યુ.